દેવભૂમિ દ્વારકામાં ફરી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં કલ્યાણપુર તાલુકા સહિતના 32 જેટલા ગામોમાં ડિમોલેશન હાથ ધરાયું। 106 જેટલા ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે। દરિયાકાંઠા સહિત આસપાસના થયેલા દબાણો તોડી પાડવામાં આવશે। તંત્ર દ્વારા 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે। તો છેલ્લા ઘણા સમયથી અહીં જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાય છે, તેમાં ફરી એકવાર 106 જેટલા ધાર્મિક જે સ્થળો છે, જે ગેરકાયદે ઊભા કરાયા છે, તેને લઈને તંત્રનું બુલડોઝર ફરી વળશે। આ પહેલાં પણ દેવભૂમિ દ્વારકાની અંદર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ને મોટા પ્રમાણમાં જે ગેરકાયદે બાંધકામો થયા હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા। હવે જે કાર્યવાહી શરૂ થઈ છે તે 32 જેટલા ગામોની અંદર આ કાર્યવાહી ચાલશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જય ગોસ્વામી। જય, આખરે દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશન લઈને પહેલેથી જ કાર્યવાહી થઈ છે, હાલ જે કાર્યવાહી થઈ રહી છે, શું વધુ વિગતો મળી રહી છે ને ક્યાં ક્યાં આ ડિમોલેશનની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરાશે? યસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ફરી એક વખત ડિમોલેશન જે તે હાથ ધરવામાં આવશે। 106 જેટલા જે ધાર્મિક સ્થાનો છે તે ધાર્મિક સ્થાનોને તોડી પાડવાની કવાયત છે તેની તૈયારી કરી દેવામાં આવી છે। મામલતદાર સહિતના અધિકારીઓ છે તે અધિકારીઓએ 106 જેટલા ધાર્મિક સ્થાનોને નોટિસ ફટકારી છે। આવનારા દિવસોમાં આ ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવનાર છે। કલ્યાણપુર સહિત 32 જેટલા ગામોમાં આ ડિમોલેશનની કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી જયેશ। બિલકુલ જય, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 106 જેટલા ધાર્મિક સ્થાનો છે જેમણે ગેરકાયદે બાંધકામ ઊભા કરી દીધા હતા, તેમને નોટિસ ફટકારવામાં આવી છે અને હવે આ તમામ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળશે।